મારું નામ હનીફ હસનભાઈ મલેક છે। હું વોર્ડ નંબર 2 નો સામાજિક કાર્યકર છું। આજે સવારે જ્યારે મારી નજર પડી કે આ નવું બ્યુટિફિકેશનનું કામ થતું હતું, બ્યુટિફિકેશનના કામની અંદરમાં લાખો કરોડોના ખર્ચે કામ થયેલું છે। હજી સુધી આનું લોકાર્પણ પણ થયેલું નથી ને અત્યારે મેં જોયું તો આના ઉપર કરોડોના કામ ઉપર અત્યારે જેસીબી ચાલતું હતું। આની જે પાણીનો નિકાલની જે લાઈન ખોદેલી છે, જે કેનાલ બનાવેલી હતી, કેનાલને આખીને ખોદીને ફેંકી દીધેલી છે। તો આ બ્યુટિફિકેશનના નામે તો સરકાર ખાલી પૈસા જ ઉઘરાવવા માંગે છે ને પોતાના ઘર ભરવા માંગે છે। મને ખબર પડતી છે નહીં કાંઈ। બ્યુટિફિકેશન એક વખત થયો તો તમે જે કેબલો નડતા હોય, જે બીજી કોઈ વસ્તુ નડતી હોય કે મોબાઈલોના કેબલો છે, ટાવરો છે, કોઈ પણ વસ્તુ ઇલેક્ટ્રિકના કેબલો છે, એને પહેલેથી તમારે સાઈડમાં મુકાવી દેવાના હોય। એના બદલે અત્યારે જ્યારે બ્યુટિફિકેશન કમ્પ્લીટ થઈ ગયું ત્યારે આ તોડી અને નવેસરથી આ કેબલોને પાથરવામાં આવે છે। તો આ બ્યુટિફિકેશનના નામે શું પૈસાની ઉઘરાણી જ કરવામાં છે ને બધાના ઘર ભરવામાં છે, મને કંઈ ખબર પડતી નથી। અત્યારે તમે જોઈ શકો છો કે નવું બ્યુટિફિકેશનનું કામ થયેલું, હજી સુધી પબ્લિક એનો યુઝ કરેલું નથી ને એ અત્યારે તોડવામાં આવેલું છે ને અત્યારે જર્જિત થઈ ગયેલું છે। આ પાછું રિનોવેશન થશે તો કેવું થશે? આવું જેવું પહેલેથી હોય એવું નહીં થાય। એટલે હું ખાસ કરીને એ કહેવા માંગુ છું કે આવું ભ્રષ્ટાચાર બંધ કરો। જામનગરની અંદરમાં આવું ને આવું ભ્રષ્ટાચાર તમે કરતા રહેશો તો જામનગર કોઈ દિવસ સુખી થવાનું છે નહીં।